કેમ હું છું? કેમ તાર ભાભી રોવે? આપણે શું હોય બા ને ભાભી બાઈ બે ઉપાડો છે. તમારે પણ છે ને બા હવે લોહી પીધું તમે આપણે કામે જઈએ તો કામની ઉપાધિ હોય, અહીંયા આવીએ તો તમારો બેયનો કકળાટ હોય. અમારે હું આમાં ને આમાં રહેવાનું? બા તમે એક વોવ જ હતા અને ઈ એક વોવ જ છે અત્યારે. પછી હવાર દીનું છે ને તમારો લવારો છે ને લવ 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 ચાલુ જ હોય. પછી કોઈની વાહે હાથ ધોઈને પડી ન જવાનું હોય. ઈ કોકના ઘરની દીકરી છે. પછી બા ઈ એનું છે ને આખું ઘર બાર અહીંયા મૂકીને આવી છે. તમે દીકરીની ઘોડે રાખશો ને તો ઈ તમને બા ઘોડે રાખશે કે માં ઘોડે રાખશે. પછી હજી તો એક આવી ત્યાં તમે આમ કરો છો તો બીજું બે આવશે તો તમે શું કરશો ને એમ કયો તમને. હજી સુધી બા તમે કયો ને મેં એમ જ કર્યું છે તોય તમે શું કયો કે આ બાઈ નો થઈ ગયો. આપણી બેનને જરા કઈ દુઃખ થાય તો તમને કેવું લોહી ઉકળે એમ બા આ છે ને કોકની દીકરી છે, કોકની બેન છે. તમને બા છે ને ગેરંટી મારીને કહી દઉં કે 3 માંથી એકેય બાઈ તમારી ભેગી નહીં રહે. કેમ કે તમારો જીબડો જ છે એવડો મોટો. ઓલી રમલાની બાઈ જુઓ સુરત લઈને વહી ગઈ. અહીંયા ભાભો ડોહી બે જો કોળના ભાવે રખડે. હે અમે એવું જ ન કરતા ને તો પછી બટકું રોટલો છે ને હખે ભેળા મળીને ખાવ નહીં. જો તને કહી દઉં તારે છે ને બા હમો એક શબ્દ નથી બોલવાનો. મને ખબર જ છે તારો વાંક નથી, પણ બીજી બે આવશે ને ત્યારે એને ખબર પડશે કોણ સારું છે કોણ નથી સારું. બાકી છેલ્લે તો છે ને તારે જ હાંસવાના છે. સાંજે રોમાં આ સંસાર છે હાઈલાઇટ કરે. હું તો છે ને તારી હારે જ છું, તારે કઈ મૂંઝાવાનું નથી.